નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ કર્યું રજૂ. બજેટમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવા લોન પર વ્યાજ સહાય, આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના, તો રાજ્યની 6 એન્જિનિયરિંગ કોલેજમાં એઆઈ લેબ બનાવવાની જાહેરાત. રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો થશે સસ્તા. ઇલેક્ટ્રિક વાહન પર ઉચ્ચક વસૂલાતના 6% વેરામાં 5%ની રાહત સાથે બજેટમાં પેન્શનર્સને અપાઈ રાહત. પેન્શનર્સ હયાતીની ખરાઈ હવેથી ઘર આંગણે અથવા ઓનલાઈન વિનામૂલ્યે કરાવી શકાશે. નોકરી ઇચ્છુ યુવાનો માટે નાણામંત્રીની જાહેરાત. રાજ્યના પોલીસ વિભાગમાં 14,000 યુવાનોની કરાશે ભરતી. તો મહિલાઓ માટે નવી સખી સહાય યોજનાની કરાઈ જાહેરાત. 5 શહેરોમાં મહિલાઓ માટે બનાવાશે સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ. બજેટમાં ઘરના ઘર માટે અપાતી સહાયમાં કરાયો વધારો. નવા ઘર માટે અપાતી સહાયમાં 50,000 રૂપિયાનો કરાયો વધારો. ખેડૂત માટે કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણની મર્યાદામાં કરાયો વધારો. તો 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને વાર્ષિક 12,000ની સહાય. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2025-26ના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહ્યું, વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું આ બજેટ. તો આજે રજૂ થયેલ રાજ્યના બજેટને આંકડાની માયાજાળ ગણાવતું વિપક્ષ. દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા. ઉપરાજ્યપાલે લેવડાવ્યા મુખ્યમંત્રી પદના શપથ. પ્રવેશવરમાં મનજિંદરસિંહ સિરસા સહિત 6 ધારાસભ્યોએ પણ લીધા મંત્રી પદના શપથ. પ્રધાનમંત્રી સહિત ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ રહ્યા હાજર. અને ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ. બીએસસીનો સેન્સેક્સ 194 પોઈન્ટ ઘટીને 75,744ની સપાટીએ બંધ. તો નિફ્ટીએ ગુમાવી 23,000ની સપાટી. ઓટો મેટલના શેરોમાં તેજી, બેંકના શેરોમાં ઘટાડો. ડોલર સામે રૂપિયો 35 પૈસા સુધરીને 86.68ના સ્તરે. અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. ટોસ જીતી બાંગ્લાદેશે પસંદ કરી બેટિંગ. બાંગ્લાદેશનું ખરાબ પ્રદર્શન. મોહમ્મદ શામી, અક્ષર પટેલે ઝડપી 2 વિકેટ.